સંબંધ છે સાહેબ, સંબંધ દરેક વ્યક્તિથી સચવાય એવું જરૂરી તો હોતું નથી અને એવું હોતું પણ નથી. આપણે સંબંધ સાહેબ બનાવતો બનાવી દઈએ, એને થોડો ટાઈમ નિભાઈએ લઈએ, પણ પછી આગળ જતા થાય એમાં ડખા. મારું માનો સાહેબ તો સંબંધો તમારે ઓછા રાખવાના. તમે સંબંધો જીવનમાં ઓછા રાખો પણ સંબંધો મજબૂત રાખો. આ તો આખા ગામમાં સંબંધો હરીને બેઠા હશે, મારા પેલા ભાઈ જોડે હારી બને, મારા પેલા બૂન જોડે હારી બને, મારા ફલોણા કાકા જોડે હારી બને, મારા ફલોણી કાકી જોડે હારી બને, પછી લે જતા બધો જોડે થાય ઝઘડા, એટલે પછી અવશ્ય ના 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 યાર, સંબંધ તો તમે તમારી લિમિટ હોય, તમારી કેપેસિટી હોય. અમુક તો કેપેસિટી બહારના સંબંધો રાખે સાહેબ, એમને ખબર છે કે આપણે હોય પોકી વળવાના નહીં, તોય જઈ સંબંધો ના તમાલા માલક ગયો સંબંધ તમાલા, લ્યા તું પોકી નહીં વાળા. પણ એવું નથી કહેતો કે સંબંધો તમારા લેવલના જ રાખો, બહુ પૈસાવાળા તમે સંબંધો ના રાખો, એવું કશું આમાં હોતું જ નથી. કહેવાનો ઉદ્દેશ એટલો જ છે કે તમે સંબંધો તમારે જેટલા રાખો, આપણે પાળી શકતા હોય એટલા સંબંધો રાખવાના, બરોબર. 4 દાડા પેલા જોડે સારું રાખીએ, 4 દાડા પેલા જોડે સારું રાખીએ, પાછા બીજા 4 દાડા પેલા જોડે સારું રાખીએ, 12 દાડા થાય, 12 દાડે આપણું પતી જાય, એવું ના ચાલે સાહેબ. સંબંધો જેના જોડે રાખવા પરફેક્ટ રાખવા, આમ છટાકેદાર આપણે જેના જોડે ઊભા હોય, જેના જોડે આપણો સંબંધ હોય તો એ છાતી ઠોકીને કહેવું જુઓ કે આ મારો સંબંધી છે ને આનો મારો સંબંધ રાખ્યો છે. પછી એ તમને એમ કે આ તો સારું નકોમું છે કે આવું કહેતો, એવું કે આપણો કેવો પીતો જાય સાહેબ. કોઈ એમને કહે જ નહીં, કોઈ એમને કહે જ નહીં. તમે સંબંધ સારો રાખ્યો હોય તો બધા તમને એમને કહે છે ના ભાઈ આ વ્યક્તિ લાખ રૂપિયાનો, આ વ્યક્તિ ગમે ત્યારે રાતમાં કોમ આવે છે, આ વ્યક્તિ આમ કરી દે. પણ તમે સંબંધો બધા બગાડીને બેઠા હોય એટલે પછી પેલો શું કહે, મારો બેટો આ તો ચોર શકે ચોર. હા, કોઈ આઠવાનો સંબંધ જ રાખવો નહીં. પેલી લાઈન નહીં સાહેબ કે કર્મ તારા સારા હોય તો કિસ્મત તારી દાસી છે, કે કર્મ તારા સારા હોય તો કિસ્મત તારી દાસી છે, અને નિયત તારી સાચી હશે તો ઘરમાં જ મથુરા ને કાશી છે. ખોટા કાશી મથુરાના પેટ્રોલ ડીઝલના પૈસા ના બગાડ્યા. તમારા કર્મ સારા હશે, તમારા કર્મ કર્યું છે તમને મળવાનું છે. જો તમારા કર્મ સારા તો કિસ્મત તમારી દાસી છે, અને તમારી નિયત સારી તો કાશી અને મથુરા જવાની જરૂર નથી. એ બધું આપણા ઘરમાં જ છે. આપણા મા બાપના હાચવીએ એ કાશી ને મથુરા જ છે. આપણા કાશી ને મથુરા ફરતા હોઈએ એનો આપણા મમ્મી ને પપ્પા તમે જો તો બજારમાંથી પેલા લસણની ચટણી લાઈન ખાતો હોય, રોટલી લસણની ચટણી, એ કાશી ને મથુરા. પછી હું તો કહું છું કયા કોમનું તમે તમારી પેલી કઈ મિસિસ, હા હા હા, તમે તમારી મિસિસ કાશી મથુરા ફરતા હોય, વૃંદાવન ને બધો જય શ્રી કૃષ્ણ કરતા કરતા, બરોબર. અને તમારા મમ્મી પપ્પા હોય ઘેર બિચારા, એમને રોધવાનું ના થતું હોય, જમવાનું ના બનાવતું હોય, મથીને જમવાનું બનાવતા હોય, તમને એમને એવા જ મૂકીને કાશી મથુરા ને દ્વારકા ને ડાકોર ને બધી જાત્રાઓ કેદારનાથ સુધી જઈ આવશે ને તો એ મહાદેવ ઓમ કરીને પાછા મેલી જશે. જા ભાઈ તું પેલા ઘેર જઈને તારા મમ્મી પપ્પાને હરખું ખવડાય જા. કઈ રીતે કરી દેશે? હું તો ઘણા લોકો જોયો, ઘણા લોકોને મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે, એમને હરખું બોલાવશે નહીં, ચલાવશે નહીં, અને પછી તમે જો તો 4 ધામની યાત્રા કરશે. હા, 12 જ્યોતિર્લિંગો ફરતા આવશે. 12 જ્યોતિર્લિંગમાં દરેક જ્યોતિર્લિંગમાં મહાદેવ એને કહેતા છે કે ભાઈ તું હું કાં આવ્યો છો, તું તો તારા ઘરનો નહીં છે, મારો જ થવાનો છે. આપણે કોઈને નહીં કહેતા સાહેબ. કોઈ વ્યક્તિ એના ઘરથી બગાડીને બેઠો હોય, કોઈ વ્યક્તિ હોય એના ઘરથી બગાડીને બેઠો હોય તો આપણે જોડે આવે ને તો આપણે એને એમ કહીએ છીએ કે ભાઈ તું તારા ઘરનો નહીં થયો તો તું મારો શું થવાનો છે, તું તારા ઘરનો નથી થયો તો તું મારો શું થવાનો છે. એવી જ રીતે આપણે આપણા ઘરમાં જ કુંડાળું વળીને બહારની દુનિયામાં આમ હારા બનતા ફરીએ છીએ કે અમે આમ ને અમે તેમ ને અમે ફલાણું ને અમે ઢીકણું. એટલે ભાઈ ઘરમાં જે સહી એને હરખું કર કે પણ અમુક તો તમે જો તો એવી ચરકટો ચરકટો જ કહું, મને ચરકટો કહેવામાં એમને મજા આવશે. બહાર તમે જુઓ ને તો મોટી મોટી વાતો કરશે કે આમ ને સ્ટેજ ઉપર જઈને તો તમે જુઓ તો ભાઈ આપણે દરેકે આપણો સ્વભાવને નિયંત્રણમાં રાખવું જોઈએ, આપણે કદી ગુસ્સો કરવો જોઈએ નહીં, આપણે આપણા ગુસ્સા પર કાબુ રાખવું જોઈએ. અને એ જ એના ઘેર છોકરો ઉપર આમ કર તેમ કર ફલાણું કર, અને તું સલાહ આપો છો.
અમુક ભાઈઓ સ્ટેજ ઉપર ચડીને સલાહો આવતા છે એટલે સ્કૂલના ફંક્શનો એવી એમને બોલાવવામાં મોટા અતિથિઓની જ છે. મોટા અતિથિઓ સાહેબ તમને બહારથી મોટા અતિથિઓ દેખાય છે પણ એમના અંદર તો કયા કુંડાળા વળેલા હોય રામ જાણે સાહેબ. અતિથિઓને બોલાવ્યા તો અતિથિ આવા સ્ટેજ ઉપર ચાલુ થઈ જાય, એ વિદ્યાર્થી મિત્રો કદી જીવનમાં પાછું પડવું નહીં, કદી આમ કરવું નહીં, તમારે કદી મૂંઝાવાનું નહીં, તમે આમ કરજો, તમે તેમ કરજો, તમે ફલાણું કરજો, ટકા ઓછા આવે તો તમે ગભરાતા નહીં. અને એ રાજ એ જે પ્રવક્તા હોય વિદ્યાર્થીને એમ કહેતા હોય ટકા ઓછા આવે તો ગભરાતા નહીં, એ રાજ ઘરમાં એમના છોકરાને ટકા ઓછા આવ્યા હોય ને, કેમ ટકા ઓછા આવ્યા, તારા ટકા કેમ ઓછા આવ્યા? સાહેબ ઈનો બનાવવાળી કંપનીની 7 પેઢીઓમાં નહીં વિચાર્યું હોય કે ઈનો બનાવવાનો ઉપયોગ ભારતમાં ઢોકળો અને ખમણ ફુલાવા થશે. ઈનો સાહેબ એક દવા છે એસિડિટીની, પણ આપણા ભારત વાળોએ તમે જુઓ ને તો ઈનો કોઈ કોમની રાખી નહીં. ઈનો લાઈ તમે જુઓ તો ઢોકળો ખમણ ફુલાવશે. સાહેબ ઈનો શું છે ખબર છે? એસિડિટીની દવા છે. એટલે એને એવું કરશે ખબર છે, ઢોકળો ખાશે અને પછી એસિડિટી થશે તોય પાછા ઈનો લાવશે ને પીશે. બોલો સાહેબ તમારી જોડે ગાડી નહીં હોય ચાલશે, તમારી જોડે ઘર નહીં હોય ચાલશે, તમારી જોડે પૈસા ઓછા હશે ચાલશે, તમારી જોડે બધું મર્યાદિત હશે ને તો ચાલશે સાહેબ. કોઈ ચિંતા કરશો નહીં, સમય આવતો ભગવાન તમને બધું આપી દેશે. પણ એક ભાઈબંધ સાહેબ આમ ધડાકેદાર પટામ મસ્ત તમારો ભાઈબંધ હોવો જોઈએ. ટૂંકમાં કહેવાની વાત, એક ધમાકેદાર ભાઈબંધ તો સાહેબ તમારી જોડે હોવો જ જુઓ. તમે ભલે ગમે તેટલું મોટું કાંડ કરીને આવ્યા હોય તોય તમારી જોડે આવીને એમ જ કહેવો જોઈએ, હું ચિંતા લેશે યાર, ફોડી લઈશું એની હા હું સાકડા છે. આવું કહેવાવાળા ભાઈબંધો હોવા જોઈએ સાહેબ. આવું કહેવાવાળા ભાઈબંધો અત્યારના સમયમાં બધા લુપ્ત થઈ ગયા છે. પણ આવું કહેવાવાળા ભાઈબંધોની તમને સખ્ત જરૂર હતો. તમે ગમે તે કોમ બિંદાસ કરી શકશો, ગમે તે કોમને તમને મદદ મળશે. પણ અમુક લોકો તો તમે જુઓ સાહેબ, ભાઈબંધો જેટલા મરેલા બનાવો કે કોઈ પ્રોબ્લેમ થઈ હોય ને ભાઈબંધને કહ્યું કે આ પ્રોબ્લેમ થઈ છે તો ભાઈબંધો કહે છે ખબર છે, એમાં હું તો શું કરું યાર, તું ઘેર જા, જા તું ઘેર જા, જા. તમારા ભાઈબંધના મોઢામાંથી, તમારા મિત્રના મોઢામાંથી જો એવો શબ્દ આવે ને કે મિત્ર તારા માટે હું ના કરી શકું, ના તો આમ લોચા વાગશે, ના ના સાહેબ, એવા ભાઈબંધો બધા નક્કોમી ઓલાદો કહેવાય. નક્કોમાં કહેવાય ભાઈબંધ તો એવા હોવા જોઈએ કે ભાઈ તું તાર કર, બિંદાસ કર, તારું થશે મારું થશે, તું માર ખાઈશ હું માર ખાઈશ, તારા લોચા થશે મારા લોચા થશે, હલવાશું તો બે હલવાશું, એકલો નહીં હલવાવા દઉં તને. આ ભાઈબંધ ભાઈબંધ સાહેબ તમે એમ નહીં કહેતો તમે ભાઈબંધોનું ઝુંડ લઈને ફરો, તમારા ભાઈબંધો આમ ગાઢ હવા ભાઈબંધો હોવા જો. ભાઈબંધો સાહેબ ભાઈબંધ જુઓ, ભાઈબંધ બે પ્રકારના હોય. ભાઈબંધો અમુક ભાઈબંધો હોય પાછા આવીને તમારી બૂચે મારી દો. પણ ભાઈબંધો સાહેબ બે પ્રકારના રાખો. ભાઈબંધો જો, ભાઈબંધ એક તમારી દુઃખની પરિસ્થિતિમાં હોવો જો, ભાઈબંધ તમારી સુખની પરિસ્થિતિમાં હોવો જો. એવું નહીં કે ભાઈ તમારી દુઃખની પરિસ્થિતિ છે તમે ભાઈબંધને રાખ્યો પછી તમે સુખની પરિસ્થિતિમાં આવી ગયા એટલે ભાઈબંધનો આપણે ભૂલી જઈએ, એવું કરતા નહીં ને એટલે ભગવાન ગોત્યાય નહીં ખોડા પાછો તમને મળશે નહીં. હંમેશા મસ્ત રીતે સાચી રીતે આપણા કર્મ ભાઈબંધ એવું રાખવું કે આપણા સુખમાં જોડે હોય, આપણા દુઃખમાં જોડે હોય, બરોબર. અને એવું નહીં, ભાઈબંધની વાત નહીં, દરેક વ્યક્તિ આપણા સુખમાં જે આપણા જોડે છે એ આપણા સુખમાં હોવો જોઈએ ને આપણા દુઃખમાં હોવો જોઈએ. કોઈ પણ વ્યક્તિને આપણા જોડે રાખીએ છીએ અને આપણા ખાલી સુખમાં છે કે ખાલી દુઃખમાં છે તો એનો કોઈ અર્થ નથી. બંને પરિસ્થિતિમાં જો એ વ્યક્તિ આપણા જોડે હોય સાહેબ તો પછી વાત છોડો યાર. એક ભાઈએ તો સાહેબ એ ભાઈનો કિસ્સો સાંભળીને મને ખરેખર મોણસાઈ ઉપરથી ભરોસો ઉઠી ગયો. એની આવનું શાકદા જઈએ તમે જો તો હવે આમાં થયું એવું કે ભાઈના બિચારા સાહેબ એટલી છોકરીઓ જોઈ ને પણ તોય લગ્ન જ નતો થતો. એને એટલી છોકરીઓ જોઈને એટલી તો જોઈને ચોપડીઓ જોઈ હોત ને ખૂણામાં બે તો સરકારી નોકરી લાગી ગયો. બહુ બધી છોકરીઓ જોઈ પણ લગ્નનો મેળ આવતો જ નહોતો. ઓ ભાઈ પૈસાવાળો હતો, ગમે તે કરી શકતો હતો એના માટે. તે કેવું કર્યું અને સાહેબ ખબર છે, થોડા એની જોડે પૈસા હતા ને તે 5 કરોડની વીમા પોલિસી લઈ લીધી કે હું મરી જઈશ એટલે મારી ઘરવાળીને 5 કરોડ રૂપિયા મળશે. તે તમે જો તો અત્યારે લગ્ન કરવા માટે લોબી લાઈન લાગી છે. મેં કીધું હોત તમારું સારું થાય.
સાહેબ તમે મૂવીઓમાં જોતા હશો, ખબર છે? આમ છોકરીયાથી એક ટક્કર અડો ને આમ તો પ્રેમ થઈ જાય, અને આપણે એક ટક્કર અડી હોય તો એક્સક્યુઝ મી, તમને દેખાતું નથી એક છોકરી જાય છે, તમે અથડાવ છો, તમને કંઈ ખબર નથી પડતી? એ તમારી અંદર કંઈ સેન્સ જેવું છે જ નહીં, તમે છોકરીઓને પાડીને આમ તે યો 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 યો. પ્રેમના સાહેબ આપણે મૂકી દો માળવે, આપણો તો કદાચ ભૂલથી ટકરાઈ ગયા હોય, ભૂલથી આમ ધક્કો કદાચ અડી ગયો હોય, કોલેજની ઉતાવળ હોય કે સ્કૂલની ઉતાવળ હોય, તોય દેખતો નથી. આચાર્ય સાહેબને પ્રોફેસર સાહેબને કમ્પ્લેન કરું? અલ્યા ભાઈ હું કરવું યાર અમારે. અને છોકરી હોમથી ઉપર આવીને ધક્કો મારે ને પડે ને તો બિચારા છોકરાઓ કોઈ ના બોલો કે જવા દો કે તો કે વિદેશમાં આમ ઝઘડો થયો હોય, બબાલ થઈ હોય ને આપણો જોર જોરથી બફાટ મારતા હોઈએ, જેમ તેમ બોલતા હોઈએ, કારણ કે આપણો ગુજરાતીઓ આપણને સાહેબ બોલવાનું કંટ્રોલ તો છે રહે જ નહીં ને આપણે પાછાય પડીએ નહીં પાછા. એટલે આપણે ચોક વિદેશમાં ચોક જ્યાં હોય ને એવું ઝઘડો બગડો થયો હોય તો ત્યાંની પબ્લિક આપણને કેવું સમજાવશે ખબર છે? હે પ્લીઝ, હે ગાઈસ પ્લીઝ માઇન્ડ યોર લેંગ્વેજ, પ્લીઝ ગાઈસ પ્લીઝ માય ડિયર માઇન્ડ યોર લેંગ્વેજ. આવી ત્યાં એ પ્રેમથી સમજાવે. અને જો કોઈ વિદેશવાળો હોય આવીને ઝઘડો કરે તો કે આપણાવાળા ખબર છે ભાઈના દિયોર વિદેશમાંથી હોય આવીને ફોફો ચડી ગયો છે, તને ઓળખતો નહીં તું હમણાં જમીન ખોદીને દાટી દઈશું અંદર. આપણાવાળા તો અને પેલા સાહેબ તમે જો તો કેટલું મસ્ત બોલો, હે ગાઈસ, હે ડિયર પ્લીઝ માઇન્ડ યોર લેંગ્વેજ, પ્લીઝ આમ તેમ શાંત થઈ જાય, મસ્ત મસ્ત બોલો. ને આપણાવાળા બહુ બોલ્યો ને તો અમેરિકા જવાનો પાસપોર્ટ બધું ચૂલામાં અડગાઈ દે. હા ફોફો ચડી ગયો હતો તને. અમારે એક ભાઈને સાહેબ નવો લગ્ન કર્યો હતો. લગ્નના બીજા જ દિવસે તમે જુઓ તો આ એમની ઘરવાળી બહાર ઊંઘી હતી, તમે જુઓ તો, અને આ ડોલ ભરીને પાણી લઈને આવ્યા અને ભવ લગ્ન એમની ઘરવાળી ઉપર રેડી દીધું. એ ઘરવાળી બિચારી રોવા મંડી, તમે જુઓ તો. હું જો મેં કીધું ભાઈ કેવા ડોલ ભરીને પાણી ત્યાં ઘરવાળી ઉપર નાખ્યું લે? એટલે મને કે બાબલુભાઈ મારા સસરોજી મને એમ કહેતા હતા કે બેટા મારી દીકરી છે ને ફૂલ જેવી છે, એને કરમાવા દેતા નહીં એટલે પાણી નાખ્યું છે. મેં કીધું મગજ વગરના લખોટા, તારા સસરાજીએ કદાચ એમ કીધું હોત કે મારી દીકરી બરફ જેવી ઠંડી છે તો તું એને આખો દાડો ફ્રીજમાં રાખત કોઈ? કે ના યાર એમ તો થોડી ફ્રીજમાં રખાય, પછી રોટલા કોણ ખવડાવે? મેં કીધું તાણ મગજ નહીં પકતું ટોપા. સાહેબ મારા મંતવ્ય પ્રમાણે કહું છું, કોઈનું કોઈ જાહેર આપણે એવું વિરોધ એવું નહીં, આ ખાલી મજાક માટે એમ કે આરટીઓ આપણે જ્યાં લાઇસન્સ કઢાવવા જઈએ ત્યારે કેવું હોય કે આઠડો પાડો અને લાઇસન્સ કઢાવો. તો આરટીઓ વાળા ભાઈઓને મારી નમ્ર વિનંતી, તમે કોમ કરો, એ આંઠળાની જગ્યાએ છે ને 2-3 ફૂટ ઊંડા ખાડા ખોદો અને એમાં કાદવવાળું પાણી ભરો અને પછી લોકો કયો ખારાનો મોત થઈને કાઢો તો તમે ખરા. કારણ કે અમારા રોડ ઉપર એવો આઠલો પાડવાનો આવતો જ નહીં. અમારે તો રોડ ઉપર પેલા 2-2, 3-3 ઊંડા કાદવવાળા પાણીવાળા ખાડા કુદાડવાના આવે છે યાર. અને અમુક માયના લાલો તો ખાડાય જોતા નહીં, ખબર છે કે બિચારો વ્યક્તિ હોય થઈને હેડસ તો આપણે ધીમું આંકીએ, ભપ લકર એ ખાડામાં બાઈક ગાળશે અને ભપ લકર પાણી ઉડાડીને લુગડો બગાડશે જ એમની હાઉનું સાકડા છે. સાહેબ છગનભાઈ કોઈ જબરજસ્ત બીમાર પડે તમે જો તો એટલે દવાખાન છે. અમુક લોકો હોય સાહેબ ડોક્ટરે ખાવાની ના પાડી હોય ને આ વસ્તુ ના ખાવાની, તોય મારા બેટા ખાય. અલ્યા ખો કલ્યા ખો, કાલે મરી ગયા કોને ખબર, ખો આવું કરીને ખાય મારા બેટા. એટલે ડોક્ટરે છગનભાઈને બહારનું ગોઠિયા ને આ બધું ખાવા ના પાડી હતી, તોય છગનભાઈ ગોઠિયા ને બધું ખાતા હતા. એટલે ડૉક્ટર જોડી ગયા. ડૉક્ટર કહે છગનભાઈ મેં તમને ગાંઠિયા ને બધું ખાવાની ના નથી પાડી કે ઘરના સિવાય આ ગોઠિયા ને બધું બહારનું નહીં ખાવાનું? એટલે છગનભાઈ કે અરે ડૉક્ટર સાહેબ ગોઠિયા ઘરના જ હતા. ડૉક્ટર કે કઈ રીતે? છગનભાઈ કે અરે ડૉક્ટર સાહેબ અમારા ગોઠિયાવાળો કે ઘર જેવો સંબંધ છે એટલે ગોઠિયા ઘરના જ થયા કે. આવો આમાં બિચારા ડોક્ટરો શું કરો કે તમે? આજના જમાનામાં સાહેબ સાચો પ્રેમ વધો ને એટલે ખરેખર જબરું કાઠું થઈ ગયું છે.
હા યાર, સાચો પ્રેમ ગોઠવો એટલે લોઢાના ચણા ચાવવા એટલું મુશ્કેલ થઈ ગયું છે. હવે આજકાલ તો સાહેબ કરોડપતિ માણસોને સાચો પ્રેમ મળતો નહીં, તો આપણને હું તંબુરો મળશે. આપણે એમ કહીએ કે પૈસાથી બધું થાય ને, પૈસો હોય તો ઓમ થાય ને, આ થાય ને, પૈસો હોય તો તે થાય, ફલાણું ઢેકણું, પૈસો હોય તો છોકરીઓ ગોડી થઈ જાય ને, ઘેર સંબંધો એટલા બધા આવે ને, આ થાય ને, વટ પડે ને, પૈસો હોય તો આપણે જેવી જોવો એવી બૈરી મળે. કશું સકોરું એ હોતું નહીં ભાઈ. આ બધી વાતો છે યાર. કરોડપતિ માણસોના છૂટાછેડા થાય છે, બોલો તો પછી મચો જે પૈસા. કરોડપતિ માણસો છે, બધા કરોડપતિ માણસો, એમને એમની ઘરવાળીઓ જોડે નહીં બનતું. એ કે પેલી કે તમે મને ગમતા નહીં, પેલો કે તું મને ગમસ, પણ પેલી ને પેલા ગમતા નહીં એટલે છૂટાછેડા થાય ને થાય. હવે સાહેબ હમણાંનું જ ઉદાહરણ આલું કે હિન્દી પિક્ચરનો હીરો છે પેલો રણવીર સિંહ, તમને ખબર છે. હવે રણવીર સિંહના દીપિકા પાદુકોણ, પેલી આપણે કયું પિક્ચર પેલું પદ્માવત પિક્ચર હતું ને એમાં હતો, પેલી રામલીલા પિક્ચરમાં બે હીરો હિરોઈન હોય ખબર તમને, જો પેલો રણવીર કપૂરના દીપિકા પાદુકોણ. હવે આ બે સાહેબ રણવીર પેલી દીપિકા પાદુકોણ રહી, હવે એના તો મારા જ્યાં શબ્દોમાં કહેવું શબ્દો નહીં યાર મને. હવે દીપિકા પાદુકોણ ની સાહેબ હું તમને વાત કરું. દીપિકા પાદુકોણ હવે રણવીરસિંહ ચેલો કરોડપતિ, 1000 કરોડનો માલિક, તોય દીપિકા પાદુકોણ 17 જગ્યાએ હવે 1000 કરોડના માલિકની ઘરવાળી 17 જગ્યાએ લફડો કરી શકતી હોય સાહેબ, અને આપણા બસ એક 2 લાખના માલિક આપણે એમ કહીએ કોઈ સાચો પ્રેમ લ્યા ભાઈ. કાઠું છે યાર, આજના જમાનામાં કાઠું છે. પછી તમને બીજું ઉદાહરણ આપો, પેલું મોહમ્મદ શમી વાળું. મોહમ્મદ શમી સાહેબ IPLનો સ્ટાર પ્લેયર, અત્યારે ક્રિકેટરોનો છે એવી એન્ટ્રી પડે, ક્રિકેટરોમાં જાય ને એટલે પબ્લિક ગોડી થઈ જાય, અને એની ઘરવાળી તમે જુઓ તો ગોડી છૂટા છેડા હાલ દીધા એને. એવડો મોટો ક્રિકેટર સાહેબ, કરોડો અરબોપતિ, એના તો ક્રિકેટરોનો તો પૈસાનો ટોટો હોય જ નહીં સાહેબ. એક મેચ રમીને આવે એટલે બસ ઘણું એવી સાહેબ એવા મોટા ક્રિકેટરની પત્ની જોઈને છૂટાછેડા હાલ દેતી હોય, પણ એ સાહેબ પત્ની જ ગોડી છે. હવે મોહમ્મદ શમીની વાત આવી ને એટલે હું તમને કહું, મોહમ્મદ શમી નામનો ક્રિકેટર છે ઇન્ડિયાની ટીમમાં. હવે એની ઘરવાળી રહી ને સાહેબ, એને એના ઘરવાળાને છૂટાછેડા હાલ દીધા, અને પાછી શું કહે છે ખબર છે, મારો ઘરવાળો તો કહે છે ને એ દેશનો ધોકો હાલે. અલે આ બાપડો ક્રિકેટર છે, ચોથી તને ધોકો હાલવાની તાકાત નહીં, દેશનો ધોકો હાલે. મોહમ્મદ શમી બિચારો એટલો સીધો માણસ છે સાહેબ કે એની ઘરવાળીએ છૂટાછેડા હાલે ને તે બાપડો ડિપ્રેશનમાં જતો રહ્યો ને 3 વખત તો એને આપઘાત કરવાનું વિચાર્યું, અને એની ઘરવાળીઓ કે ખબર છે આ તમને દેશને ધોકો આપી શકશે, અલ્યા ના આપ પણ બિચારો તને ધોકો હાલવામાં 3 વખત આપઘાત કરવા જ ચોથે ધોકો હાલે. અત્યારે તો સ્ટાર બોલિંગ કરે છે, પણ ભારતનો બોલર છે, ભારતની ટીમમાં જબરજસ્ત બોલિંગ કરે છે. એટલે યાર તમને શોર્ટ કહેવાનો મતલબ એમ કે અત્યારના જમાનામાં સાચો પ્રેમ ગોતું એ એવું નહીં કે ના મળે, મુશ્કેલ છે, પણ મુશ્કેલ છે એવું મારું ચોક ને ચોક મંતવ્ય રહેલું છે. સાહેબ આપણા પેરેન્ટ્સનો મોસ્ટ ઓફ કોમન ડાયલોગ કયો ડાયલોગ ખબર છે તમને? આપણો કોઈકનો લગ્ન હોય ને આપણે લગ્નમાં ના જઈએ, ઘરવાળો બધો લગ્નમાં જતો હોય અને આપણે એકલા લગ્નમાં ના જઈએ ને તો આપણી મમ્મી કે આપણા પપ્પા આપણને શું કહે છે ખબર છે? તું કોઈના લગ્નમાં નહીં જાય ને તો પછી તારા લગ્નમાં કોઈ નહીં આવે, ધ્યાન રાખજે. મારા બેટા દર વખત ઘડી પપ્પા ચાલુ થઈ જાય, તમારા કોઈના ત્યાં જવું નથી, પછી તમારા ત્યાં કોણ કાકો ભાઈ આવશે, પછી આપણે જવું પડે. અને સાહેબ અમુક લોકોના માતા પિતા તો તમે જોયા હોય તો કેવા ડાયલોગ મારશે ખબર છે? એ આપણા લગ્નમાં આવીને 5 વાટકી રસની પી ગયા હતા, આપણે હવે 2 વાટકી તો પીવી પડે ને જઈને, હા મત તો ચમ નહીં તું. સાહેબ અમુક લોકોના મથીન ચોક સેટ થયું હોય, આમ બાપરાને 12 મહિને મેર આવ્યો હોય, ચોક કોકને હા પાડી દીધી હોય, અને એમાં તો સાહેબ શરૂઆતમાં તો કેવો ગીતો ગવાય તમને ખબર? तुझ में रब दिखता है यारा मैं क्या करूँ,
तुझ में रब दिखता है यारा मैं क्या करूं. આટલા સુધી તો બરાબર છે, પણ સાહેબ 3-4 મહિના પછી એ જ યારાના રબમાં ચૂડેલ ચોથી દેખાશે એ ખબર નહીં. પહેલા તો સાહેબ તમે ફોન આવે એટલે તમે જુઓ તો હેલો બેબી, હેલો જાનુ આવી છે જાનુ, અને પછીથી બહુ સોની મોની કોમ કરવા દે. ઓફિસમાં જેટલું બધું કોમ પડ્યું છે તો ફોન ઠોક ઠોક કરો છો. એટલે પેલા તો રબ દીખતા હતા ને, જો ગયા રબ. સાહેબ આપણે મારા બેટો ગુજરાતીઓનું આમ તો થોડું કાઠું તો સજ જોવા જઈએ. કોઈ ઇંગ્લિશ વાઇફ હોય સાહેબ, ઇંગ્લિશ વાઇફ, એને આપણે છૂટું ગુલાબનું ફૂલ મારીએ ને તો એ કેવું કહેશે, એ બેબી યુ ઇઝ સો નોટી. પંજાબી વાઇફનું છૂટું ફૂલ મારીએ ને તો હું શું કહેશે, તું સી વડે રોમેન્ટિક હોજી. અને આપણો ગુજરાતી વાઇફનો છૂટું ગુલાબનું ફૂલ મારીએ તો જપ નહીં થતી. તમારા માએ તમારા ખોળિયામાં શાંતિ નહીં મેલી તે છૂટો ગુલાબ મારો છો. આપણે મારા હારા ડખાત છે, તમે જુઓ તો યાર. ઓમ તમે જુઓ તો રિએક્શન અમુક પાસે સમજો પ્રેમ સમજો. સાહેબ જગ જીતાય પણ જાનુથી ના જીતા. જગ જીતી જવાય પણ જાનુથી ના જીતી જવાય, એ વાત સાચી છે. આપણે પેલા જિગ્નેશભાઈ કવિરાજ, જીગોભાઈ કવિરાજ, એ નહીં કરતા જાનું બાનું બધું વિશે, એ બિચારા હાચું ગાય છે, એમના બધા દર્દ ગાય છે. જાનું આમ ને જાનું ફલાલું, જાનું ઢીકણું, એ બધું એમના દર્દ બોલે છે, એ નહીં બોલતા. સમજે તમે? એવી હું એક શાયરી બનાવી છે તમારા બધા માટે, મસ્ત જાતે બનાવી છે. ઓલમોસ્ટ હું બધા મારા જોક જાતે જ બનાવતો હોઉં છું. આ તમને સંભળાવી દઉં. એક શાયરી બનાવી છે મેં, કે હાથમાં છે વિસ્કી ને આંખોમાં પોણી, હાથમાં છે વિસ્કી ને આંખોમાં પોણી, શોધવા ગયો તો રોણી અને લઈને આવ્યો કોણી. હાથમાં વિસ્કી આંખોમાં પોણી, શોધવા ગયો તો રોણી, આંખમાં પોણી હતું એટલે લઈને આવ્યો કોણી. મને પાસે એક દોઢ ડાયા ભાઈ હતા, એ મને પૂછતા હતા કે હાથમાં છે વિસ્કી ને આંખોમાં પોણી, બરોબર, તો તમે શોધવા રહ્યા જ્યાં હતા, તમે રોણી શોધવા ગયા હતા, તો કોણી ચમ લઈને આવ્યા? મેં કીધું બકા આંખોમાં પોણી હતું ને એટલે કોણી આવી. લોકો પાસે પૂછો, તમે કોઈક બનાવો તો પૂછો કે ચમ, આપણે જવાબ આલી દઈએ. સદ્ધર છીએ આપણે, સદ્ધર કહેવાય ને, ચા ફૂટી જ દેવાનો જવાબ. લોકો બહાર ગમે તેટલા વાઘ થઈને ફરતા હોય, પણ ઘરમાં આવી જાય એટલે એમને બકરી જ થઈ જવું પડે. જાનું અમુક આપણે પેલી વાત નીકળી જગ જીતાય પણ જાનું હમે ના જીતાય. હવે જાનુનું મોટું ઉદાહરણ લઈએ એટલે આપણે જિગ્નેશભાઈ કવિરાજ યાદ આવે, જીગો તો જાનુનો દીવાનો. હવે સાહેબ જિગ્નેશભાઈ કવિરાજ બહાર ગમે તેટલા ગીતોનો, જાનુના ગીતો બનાવતા હોય, જાનુઆથી ફરતા હોય, ગમે તે કરતા હોય, પણ ઘરમાં આવી જાય ને એટલે એમને પેલી જાનું અમુક જોવું પડે ને કર મોત આવે. ચમ કે એ જાનું અમું ના જોવો તો એ જાનું બીજા દાડાથી બીજી જાનુઆથી ગીત બનાવવાની રજા જ ના હાલે. ઘરમાં બેહો કે અરે ખાલી ઉદાહરણ આલ્યું, કાનમાં આવું થતું હોય છે એમ કે આપણે સાહેબ લોકો બહાર શેર ભરી જિંદગી જીતા હોય, જલસા ભરી જિંદગી જીતા હોય, આમ છે તેમ છે બેમ છે, બધી જ વાત સાચી છે, પણ એ બધી એક વેમ છે, એ પણ વાત સાચી છે. કારણ કે ઘરમાં આવન સાહેબ ગમે તેટલો પેલો વ્યક્તિ એટલે બૈરા હોમો ટાઢો પડી જાય, એ વાત સાચી છે રહેવાની. અને હું તમને કહું બીજું મસ્ત ઉદાહરણ આપું સાહેબ. ઉદાહરણની તો તમને વાત કરું ને તો જાનું તમને થોડા ટાઈમ જ હારી લાગે, પછી તમને કેવું થાય ખબર? જાનું હતી જાનું. પછી જો શોપિંગ નો બિલ આવે, પછી જો નાસ્તાનો બિલ આવે, પછી પેલી અમેરિકન કોફી નો બિલ આવે. જાનું ના હોમે છાનું માનું થઈ જવું પડશે. સાહેબ મને એક ભાઈ અહીં કે હું ગીતાના ઉપદેશ પાછલા 20 વર્ષથી સાંભળતો આવું છું કે. મેં કીધું ઓહો, પાછલા 20 વર્ષથી ગીતાના ઉપદેશ સાંભળતા આવો છો? અમાર તો એક દાડો સાંભળાતા નહીં.
તો કે હા હું ગીતાના ઉપદેશ પાછલા 20 વર્ષથી સાંભળતો આવું છું કે એટલે મારો એક ભાઈ આવ્યો મન કોનમાં એમ કે બબલુભાઈ ગીતા એની બૈરીનું નામ છે બોલો સાહેબ આવા લોકો પડ્યા છે જો આ ગીતા જો પેલી ગીતા બધું પોસ્ટમોર્ટમ કઈ નાખો બોલો હમણાં મને એક ભાઈ કે કયા ઘરમાં સૌથી વધારે શાંતિ હોય મેં કીધું જે ઘરમાં પતિ ને પત્ની બે જણા મોબાઈલ ફેરતા હોય એ ઘરમાં સૌથી વધારે શાંતિ હોય वो उनकी धुन में दुनिया जाए तेल लेने એટલે સાહેબ જો તમારા ઘરમાં કંકાસ થતો હોય ને બહુ તો મોબાઈલ પકડાઈ દેવાના મારું બેટું કોઈ ચબરકે નહીં કરે સાહેબ એક પતિ ને પત્ની એમના ઘરમાં લડાતો હતો એટલે આપણને તો કોકના ઘરમાં લડાઈ થાય એટલે ડોકા ચોકા ઢોઈને મજા આવે તે સાહેબ હવે પતિ ને પત્ની લડાતો હતો બરોબર તે આપણે તો મસ્ત રીતે જોતા હતા આપણે તો હું ના જ કરીએ ભાઈ અમે તો જોતો તો મસ્ત રીતે પેલા ભાઈએ ખાલી એક જ લાઈન એવી બોલી સાહેબ 1.5 કલાકથી ચાલતો ઝઘડો બંધ થઈ ગયો બોલો અને મસ્ત ગરમ ગરમ ચા બૈરાઈ બનાવી નાલી હવે તમે પૂછતા હશો કે એની લાઈન કઈ હતી તો પેલા બે જણા લડાતા હતા અને વચમાં ભાઈએ ખાલી એમ કહી દીધું કે તું આટલી રૂપાળી છે એટલે ગમે તેમ બોલે આટલી રૂપાળી સાહેબ ટ્રીક સા બૈરાના સાહેબ ગોળ ચોટાડી દો તમે તો ઝઘડા ઉપર આખો ગોળ ચોટી જાય સાહેબ જે ઘરમાં બૈરાનો વખોણ થતો હોય ને એ ઘરમાં કદી ઝઘડો ના થાય પણ મારા બેટા જે બૈરોનો વખોણ નહીં કરતા ને એમના ઘરમાં જ ઝઘડા થાય તમે સાહેબ તમારા બૈરાની કહો તું તો બહુ સુંદર લાગે છે તું તો બહુ રૂપાળી લાગે છે રોજ સાહેબ લાડવાન દાંત ભાત કરીને ખવડાવો ઘાટાવો તો તમે એમ કહો તો તારું મોઢું તો બિલાડી જેવું છે પછી છૂટો વેલણ જ મારા કા એટલે ભાઈ આ મેં તમને ટ્રીક આલી કે જો તમારા ઝઘડો બગડો થતો હોય ઘરમાં બૈરાના તમારા બધા વચ્ચે તો એવું મેઠી બોલી વાપરો એવો મેઠો ગોળ ચોટાડો કે ગોળ થઈ જાય એમ એક બૈરું એમના ઘરવાળા ક્યાંક તમે તમારા જીવનમાં એક કોમ સીધી રીતે કર્યું નહીં એટલે ભાઈ બાપડો કંટાળેલો હતો કે હા એમાંથી સૌથી મોટું કોમ લગન છે જો લગન સીધી રીતે કરે તો આ બધું ના થતું સાહેબ બોર્ડર ઉપર જેટલી ગોળીઓ ના છૂટે ને એનાથી એ ડબલ લગન પછી પૈસા ઉડે અને કોણ ઉડાડે આપણો બૈરો સાચી વાત છે બોર્ડર ઉપર જેટલી ગોળીઓ નહીં છૂટતી ને એનાથી એ ડબલ લગન પછી પૈસા ઉડે પેલા બાપડા દેશને બચાવવા માટે ગોળીઓ ઉડાડે અને આપણો બૈરો એમનું ટોમેટા જેવું મોઢું બચાવવા માટે બ્યુટી પાર્લરમાં જઈને પૈસા ઉડે આટલો ફરક છે સાહેબ દેશમાં ઘરમાં પેલા બાપડા દેશને બચાવવા માટે જીવના જોખમે ગોળીઓ ઉડાડતા હોય અને આપણો બૈરો એમનું ટોમેટા રીંગણા જેવું મોઢું બચાવવા માટે ગમે તેમ પૈસા અને સાહેબ બીજી વાત પેલા બોર્ડર ઉપર ગમે તેમ ગોળીઓ ઉડાડું એમને સરકાર ગોળીઓ આલવાની છે આપણો હવે કટલરીમાં બ્યુટી પાર્લરમાં બૈરો પૈસા ઉડાડું કોઈ આપણને સરકાર આલવાની આવા કારણોથી સાહેબ આવા કારણોથી આપણે પાછળ રહી જાય છે તો હું શું કે બધો કારણો ખોળીને લાવું છું એટલે આવા કારણો જો દૂર થઈ જાય ને તો પાછો આપણે હજી બચી શકીએ પણ આ બૈરા નામની વસ્તુ આવા કારણ દૂર થવા જ ના દે સાહેબ વધારે જ જાય પહેલાનો જમાનો સાહેબ તમે જોયો તો પેલો બધો ગયડા ડોશીઓ હતા ને બધું હાથે ચિત્ર આવતા ખબર છે અત્યારે તો આવડો ને આવડો ટેટો પડાવશે એટલે રાત્રે ઊંઘમાં જોઈએ તો બીક લાગે પહેલા તો બધો કેવું કરતો એમના ઘરવાળાનું કે તો એમનું પોતાનું કે એમના પપ્પાનું નામ લખાવતો અત્યારે તો પેલી ડાકાણો હોય ને એના જેવો અહીં પેલો ટેટુ દોરાવશે
સાહેબ પહેલાના જમાનાના બૈરા કેવું હતા, આગળનું વિચારીને પૈસાનો બચાવ કરતા હતા, અને અત્યારના જમાનાના બૈરા અત્યારેના મૂઢાનું વિચારીને પૈસાનો ઉડાવ કરો. બોલો અલ્યા તમારું મોઢું રીંગણા બટાકા જેવું છે, એમાં અમારા પૈસા હું કયું ઉડાડો છો ભાઈ? જો સાહેબ હું તમને એક મસ્ત ઉદાહરણ આલું, તમે સમજજો બરાબર. આપણે ભેંસ લાયા હોઈએ, ભેંસ તો ભેંસનો કલર કાળો હોય ને તો પછી કાળો જ રહે, સમજ્યા તમે? એવું હું કહેવામાં કે આપણે ભેંસ હોય, ભેંસનો કલર કાળો જ છો, પછી ભેંસ તમે ભૂરી કરીને આખા ગામમાં ફેરવો ને તો સાહેબ લોકો હશે. એ બધું કંપની કલર તો ભાઈ જે છે અત્યારે ફેશિયલ કરવું 2 દાડા ફેશિયલ લે, પછી 2 દાડા ચેટ તો હરીના લાલ કોઈ જોણતું એ ના હોય. આવું છે ભાઈ બધું. તો આજનો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળીએ જલ્દી આવતા વિડીયોમાં, અને અમારા આવા જ વિડીયો જોવા માટે ઓલનું બટન પ્રેસ કરી દો, જેથી અમારા વિડીયોનું પહેલું નોટિફિકેશન તમારા ફોનમાં આવી જાય. મળીએ આવતા વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, જય દ્વારકાધીશ. બરોબર છે, બરોબર છે. જય હો.